ॐ भद्रं कर्णेषु शृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः सुष्ठुवागुंसस्तनूभिः व्यशेमदेवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः साक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु शान्ति शान्ति शान्तिः। ॐ श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। प्रज्ञानां शुप्रदानैः चिरचरनिकरव्याप्तिर्व्याप्य लोकान् भुक्त्वा भोगान् सविष्टान् पुनरपि धिषणो भासितान् कामजन्यान् तीर्त्वा सर्वान् विशेषान् स्वपिति मधुरगुं मायया भोजयन्तः मायासंख्यातुरीयं परममृतमजं ब्रह्म यत्ततोऽस्मि। यो विश्वात्मा विविधविषयान् प्राश्यभोगान् सविष्टान् पश्चाच्चान्यान् वहति विभवान् ज्योतिषात्वेन सूक्ष्मान् सर्वान् पुनरपि शनैः वात्मनि स्थापयित्वा विश्वात् सर्वान् विशेषान् विगतगुणगण आत्मतो न तुरीयः। एकत्रितमा श्रुति स्वप्नमाये यथा दृष्टे गन्धर्वनगरं यथा तथा विश्वमिदं दृष्टम् वेदान्तेषु विचक्षणैः न निरोधो न चोत्पत्तिः न बद्धो न च साधकः न मुमुक्षुर्न वै मुक्तः इत्येषा परमार्थता। तो આ પ્રકરણનો હવે ઉપસંહાર કરે છે અને આખા પ્રકરણનો જે અર્થ થાય છે, સંગ્રહાર જે અર્થ થાય છે તે આપણને કહે છે. શું કહે છે? ન નિરોધ ન ચ ઉત્પત્તિ ન બદ્ધ ન ચ સાધક. ગૌડપાદાચાર્યજી કહે છે કે ક્યાંય કોઈ પ્રકારની ઉત્પત્તિ નથી, પ્રલય નથી. નિરોધ એટલે નાશ નથી અને ઉત્પત્તિ ન નિરોધ એટલે કોઈ પ્રકારનો ક્યાંય નાશ નામની વસ્તુ છે. उत्पत्ति न च उत्पत्ति, उत्पत्ति नामनी वस्तु पण क्याय छे नहीं.
ન બદ્ધ, કોઈ બંધનમાં પણ નથી. ટૂંકમાં કોઈ બદ્ધ છે એવું છે જ નહીં. ન સાધક, બંધનમાં હોય અને મુક્ત થવા માટે સાધના કરતા હોય એવો સાધક, જેને હજી મુક્ત થવાનું છે, મુક્તિના માર્ગ ઉપર હોય એને સાધક કહેવાય. મુક્તિ માટે જે પ્રયત્ન કરતો હોય એને સાધક કહેવાય. તો એવી પણ કોઈ જરૂરિયાત કોઈ નથી. એટલે શું કહેવા માંગે છે કે એવી કોઈ જરૂરિયાત જ નથી. અને એવી જરૂરિયાત જો લાગતી હોય તો એ અજ્ઞાનમાંથી ઉપજેલી છે. એનો અર્થ એવો થાય. ન મુમુક્ષુ એક પ્રકારે કોઈ મુમુક્ષુ હોવાની જરૂર નથી. ન મુમુક્ષુ એટલે કોઈ મુમુક્ષુ નથી, અર્થાત કોઈ મુમુક્ષુ બનવાની જરૂર નથી. એ જરૂરિયાત જ નથી. મુમુક્ષુતા અથવા મુમુક્ષા ક્યારે સંભવી શકે કે જ્યારે એ ઈચ્છા વ્યાજબી હોય. મુક્ત થવાની, મોક્ષ પ્રાપ્ત કરવાની ઈચ્છા વ્યાજબી હોય, લેજિટિમેટ એવી હોય, કાયદાસર હોય તો બરોબર. પણ એ કાયદાસર જ નથી. અર્થાત કાયદાસર એટલે એ યોગ્ય જ નથી. નવી મુક્ત અને કોઈ મુક્ત થઈ ગયો એવી જો કોઈ માન્યતા ધરાવતો હોય અથવા પોતાની સાથે મુક્ત છે એવું માનતા હોય તો એ યોગ્ય નથી. ટૂંકમાં હું બંધનમાં છું એ ભ્રમ, હું મુક્ત છું એ ભ્રમ. પરમાર્થતા એટલે અહીંયા કોઈ પરમાર્થ આ બધું નથી નથી નથી. શું નથી? બંધન ન રહે, નાશ નથી એ પરમાર્થ, ઉત્પત્તિ નથી એ જો પરમાર્થ કોને કહે? નથી 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 એને પરમાર્થ કહેવું. જો સમજો હા. અને એ ચર્ચા હવે આવે છે કે તમે પરમાર્થ કોને કહો છો? ભાઈ પરમ અર્થ, પરમ સત્ય શું છે? તો આ શ્લોક શું કહે છે? ઉત્પત્તિ નથી, અરે નાશ નથી, ઉત્પત્તિ નથી, બધા કોઈ બંધનમાં હોય એવું નથી, સાધક તો કે નથી, મુમુક્ષુ તો કે નથી, મુક્ત તો કે નથી. એટલે આ નથી પણ તમે પરમાર્થ કહો છો. કઈ છે જ નહીં એને પરમાર્થ કહો છો. એમ કરી તો પછી પરમાર્થ શું? નથી પણ એ પરમાર્થ તો શૂન્યવાદી ઉભો થશે. આનાથી શૂન્યવાદ ને પ્રશ્નનું બીજ જન્મે. જો સમજો બરોબર. નથી ને પરમાર્થ કહો છો, કઈ નથી, બંધન નથી, મુક્તિ નથી. એનો અર્થ એવો થયો કે કશું છે જ નહીં, કશું છે જ નહીં. કારણ કે તમે શાસ્ત્ર શું સ્થાપિત કરે છે? નથી નથી નથી. આ તમારો ઉપદેશ. શાસ્ત્રનો ઉપદેશ શું છે? પરમાર્થ, પરમ અર્થ નથી. એનો અર્થ છે તો વાત નથી ની જ વાત થાય. એટલે શૂન્યવાદ કે શૂન્યતા શું? કઈ નથી અર્થાત શૂન્ય ની તમે શૂન્ય તમે સ્થાપિત કરો છો. આવું આપણને કહી રહ્યા છે. પૂર્વ પક્ષ આવું કહેશે કે તમે શૂન્ય સ્થાપિત કરો છો. કારણ કે તમારો ઉપદેશ કેવો છે? ફલાણું નથી, આ નથી, પેલું નથી, મુક્તિ નથી, બંધન નથી, ઉત્પત્તિ નથી, નાશ નથી, આ બધું છે જ નહીં ભાઈ. તો શું થયું? ઝીરો, શૂન્ય. એ પરમાર્થ થયો. કારણ કે તમે આમ છે, આ છે, આવો આત્મા છે એવું તો કહેતા જ નથી. તમે કહો છો શું? નથી. એ તમારો ઉપદેશ માટે શૂન્યવાદને સારો હવે ફાવી જાય છે. એ શું કહે છે? એવી આર્ગ્યુમેન્ટ છે હવે આવશે કે કઈ છે જ નહીં. એટલે શૂન્યવાદ તમે સ્થાપિત કરી રહ્યા. તમારું વેદાંત શાસ્ત્ર કોને સ્થાપિત કરે તો કે શૂન્યવાદ. એવો અર્થ કે પરમાર્થ એવું કહીએ કે ભગવાન પરમાર્થ છે, સત પરમાર્થ છે, ચિત્ત પરમાર્થ છે. એના બદલે એવી ભાષાને બદલે કઈ ભાષા વાપરી? ન ઉત્પત્તિ, ન નિરોધ, ન આવું કહો છો. એટલે આ વસ્તુ થાય છે. એટલે એ પ્રશ્ન કરે છે દ્વૈત. હમણાં સુધી શું ચર્ચા કરી? આ બધા પાછળ મુખ્ય ભાષ્યકારનો ગૌડપાદાચાર્યનો મુખ્ય
આ અધ્યાયમાં સુર કયો રહ્યો કે દ્વૈત મિથ્યા છે, અદ્વૈત સત્ય છે, દ્વૈત મિથ્યા છે એવું કહ્યું. અદ્વૈત કેવું છે એની બહુ વાત ના કરે, પણ દ્વૈત મિથ્યા છે. અને અહીં તો ખાસ જ કહ્યું કે આ બધું નથી. તો પેલો હવે પ્રશ્ન કરે છે, દ્વૈતસ્ય અસત્વે કથમ ઉત્પત્તિ પ્રલયો ન સ્યાતા ઇતિ આશંક્ય પૂછે છે કે દ્વૈત અસત્ય હોય, દ્વૈત મિથ્યા છે, એનો અર્થ એવો કેવો થયો? દ્વૈત મિથ્યા છે બરોબર, એ આપણને પ્રશ્ન કરે. ચાલો તમે કહો છો ને કે દ્વૈત મિથ્યા છે, પણ એનો અર્થ એવો કેવો કે ઉત્પત્તિ નથી, પ્રલય પણ નથી, એવો અર્થ કેવી રીતે થાય? દ્વૈત નથી પણ અદ્વૈત તો એની ઉત્પત્તિ તો થાય છે, અદ્વૈત નો પ્રલય તો થાય છે, એવું તો થાય ને એમ પૂછે છે. એને મનમાં જો પ્રશ્ન કરે ત્યારે ગૂઢ અભિસંધિ એના મનમાં છુપાયેલું શું છે કે દ્વૈતસ્ય અસત્વે, દ્વૈત મિથ્યા છે બરોબર, ચાલો અમે સ્વીકારી લઈએ ક્ષણભર, પણ એનો એ પ્રશ્ન કરે તો પછી ઉત્પત્તિ નથી, પ્રલય નથી, એવું ક્યાંથી થાય? કશાકની ઉત્પત્તિ તો છે, દ્વૈતની ઉત્પત્તિ નથી, પણ અદ્વૈત તો જન્મે ને, અદ્વૈત તો નાશ પામે ને. આ પ્રશ્ન થી શરૂ કરે, ધીરે ધીરે પેલા તરફ આવશે. એટલે ગયા વખતે મેં કહ્યું હતું ને જરાક એકદમ સાદા માદા થઈ અને જરા સાંભળજો, થોડીક વાર આવું સાંભળવું પડે, કારણ કે આ બધું બહુ અગત્યનું છે. આ બધી જે પ્રશ્નો અહીં થઈ રહ્યા છે, પ્રશ્નને ઉત્તર એટલે કે છે દ્વૈત ના હોય તો ઉત્પત્તિ જે પ્રલય નથી એવું કે આપણે એને જવાબ આપીએ છીએ કે દ્વૈતની ઉત્પત્તિ ને પ્રલય નથી. એ કઈ રીતે કે જે દ્વૈત મિથ્યા હોય, જે વસ્તુ મિથ્યા છે એને કઈ રીતે જન્માવો? જે વસ્તુ સર્પ છે, રજ્જુમાં સર્પનો ભ્રમ થયો છે, એ સર્પની ખરેખર ઉત્પત્તિ પણ નથી અને ખરેખર નાશ પણ નથી. એટલે જે મિથ્યા વસ્તુ છે એની પણ ઉત્પત્તિ કરી ના શકાય અને એનો પણ પ્રલય કરી શકાય નહીં. તો અદ્વયમ ચ ઉત્પત્તિ પ્રલયવચ્ચ ઇતિ વિપ્રતિષિદ્ધ ભાષ્યકાર કહે અદ્વૈતની પણ ઉત્પત્તિ પણ ના કહેવાય અને પ્રલય પણ ના કહેવાય. કેમ? કારણ કે સમજો, જે એક છે, એક માત્ર છે, એના સિવાય બીજું કઈ છે નહીં. તો જન્મ માટે અને નાશ માટે કંઈક બીજું જોઈએ, ફેરફાર આવવા માટે, પરિવર્તન થવા માટે, થવા માટે, સમજો કશી ઘટના ઘટવા માટે બીજું જોઈએ, બીજું પરિવર્તન ના હોય તો જન્મ કેવી રીતે થાય અને નાશ પણ કેવી રીતે થાય? હા, એના પોતાનામાં કદાચ કંઈક એવું હોય કે જાતે જાતે બદલી જાય, જાતે જાતે નવું ઉત્પન્ન થાય, જાતે ને જાતે ક્ષય થઈ જાય, કશું નથી આપણે આપણે કેવું તો અવ્યય નથી એવું ને, તોય તૂટી જાય. વસ્તુમાં તૂટવાની સંભાવના હોય તો કઈ કરીએ નહીં ને તોય તૂટી જાય. આજે સ્ટીલના વાસણ એવા આવે છે, આપણે કઈ કરીએ નહીં તો થોડા દિવસથી ક્રેક પડે. આપણે કઈ કર્યું નથી, એ જાતે જ જાતે ક્રેક પડે. ગ્લાસમાં ક્રેક આપણે પીતા હોય તો વાગે, ઓ આ તો તૂટી. ટૂંકમાં એમાં સંભાવના છે, કારણ કે એ બનાવ્યું નથી બરોબર, અથવા જે હોય આપણે તૂટે. પહેલા થાળીઓ આપણે જોઈ નહોતી, પહેલાની થાળીઓમાં હું જોવો નતું પડતું કે આમ તૂટે. પણ અત્યારે એવી સંભાવના છે, મેન્યુફેક્ચરિંગ જ એવું થાય છે કે તૂટી જાય. ટૂંકમાં અત્યારે આપણે કહેવાનું તાત્પર્ય છે વસ્તુના પોતાનામાં પણ એવી શક્યતા હોય તો જન્મ થાય, તો નાશ થાય. જાતે જાતે નાશ થઈ જાય, જાતે જાતે વસ્તુ જન્મે. ઓકે છે? પરસેવો હોય, એમાંથી
બીજું વસ્તુ નથી, પણ એમાંથી લીક થાય ને આવું બધું થાય, એને જાતે જાતે જન્મે એવી સંભાવના છે. તો અદ્વૈતમાં એની જાતે જાતે જન્મે, જાતે જાતે નાશ થાય, તો કે એ શક્ય, કારણ કે સંભાવના નથી. અદ્વૈતમાં પોતાના એવી કોઈ વસ્તુ જ નથી, નો પોસિબિલિટી, કોઈ પ્રકારની સંભાવના નથી કે બીજું થાય અને નાશ શક્ય. અચ્છા, ચલો બીજું પરિબળ હોય બહારનું તો કોઈ પરિબળ નથી, એ માત્ર કોઈ બીજું છે જ નહીં અને એના પોતાનામાં એવું નથી, એટલે ઉત્પત્તિ પ્રલય ના થાય, નાશ ના થાય, કશું શક્ય જ નથી. એટલે આપણે બંને જવાબ આપીએ કે બીજું તો મિથ્યા છે, એટલે પણ એની ઉત્પત્તિ પ્રલય નથી, અને એકમાં પણ ઉત્પત્તિ પ્રલય શક્ય છે. અર્થાત દ્વૈત એ પણ ઉત્પત્તિ પ્રલય માટે ઉપલબ્ધ નથી, કારણ કે એ છે વસ્તુ હોય તો કદાચ બીજું થાય, પણ અદ્વૈત દ્વૈત કેવું છે? મિથ્યા, જે વસ્તુ હોય જ નહીં એની કેવી રીતે ઉત્પત્તિ થાય અને કેવી રીતે પ્રલય થાય? એટલે એ પક્ષનો નિષેધ થયો. બીજો પક્ષ કયો હતો? અદ્વૈતથી જ ઉત્પત્તિ ને પ્રલય થાય. તો એ પણ આપણે સમજાવ્યું કે એ તો વિપ્રતિષિદ્ધ, એમાં તો શક્ય જ નથી. માટે ઉત્પત્તિ અને પ્રલય સિદ્ધાંત, એટલે વેદાંત શું કહે છે કે ઉત્પત્તિ અને પ્રલય શક્ય છે નહીં. પછી પાછો વળી ફરી પ્રશ્ન કરે છે, વ્યાવહારિક દ્વૈત અંગીકારા સંકીર્ણ ઉત્પત્તિ પ્રલયો ઇતિ આશંક્ય. તો કે ભલે પૂર્વ પક્ષ વિરુદ્ધ પક્ષ છે, આ પૂર્વ પક્ષ એટલે કોઈ ત્યાં ઉભો નથી, આપણા મગજમાં છે, આપણા મનમાં આ બધા પ્રશ્નો છે. એટલે એ પ્રશ્ન કરે કે સારું, ચલો સાચે સાચું દ્વૈત નથી, પણ કલ્પિત દ્વૈત તો છે. વ્યવહારમાં તો તમે પણ દ્વૈતનો અંગીકાર કરો છો. વ્યાવહારિક દ્વૈત અંગીકાર, વ્યવહારમાં દ્વૈતનો અંગીકાર કરો છો. ટૂંકમાં વ્યવહારમાં આ બધું ચાલે છે, એ તો તમે પણ વિદ્યા હોવા છતાં આભાસ તો છે ને. તો એ આભાસનો જન્મ થાય છે અને આભાસનો પ્રલય થાય છે, એવું કેમ ના થાય? એટલે ભાષ્યકારે કહ્યું ના, એ પણ શક્ય છે. એ તો કે અમે આગળ કહી ગયા, વ્યસ્તુ પુનઃ દ્વૈત સંવ્યવહાર સહ, બધાને કોઈને ચોપડી હશે તો અંદર દેખાશે આ બધું. રજ્જુ સર્પવત આત્મની પ્રાણાદિ લક્ષણ કલ્પિત. તો એ ભાષ્યકાર કહે છે કે ગૌડપાદાચાર્યજીએ આ ઘણા બધા શ્લોકોમાં સમજાવ્યું કે દ્વૈતનો વ્યવહાર સંપૂર્ણપણે કલ્પિત છે. જે વસ્તુ કલ્પિત હોય, કલ્પિત એટલે શું? કલ્પિત એટલે ત્યાં નથી, કલ્પના મનમાં જોઈએ છે. તો એની સાચી ઉત્પત્તિ કેવી રીતે કહેવાય અને સાચો પ્રલય કઈ રીતે કહેવાય? માટે એ પણ અમે સ્વીકારવા તૈયાર નથી કે જે વસ્તુ કલ્પિત હોય એને ઉત્પત્તિ ને પ્રલય લાગુ પડે, એ અમે સ્વીકારતા નથી. સ્વપ્નમાં આપણે ઘણી વાર કહીએ છીએ કે સ્વપ્નમાં લોટરી લાગી. હવે લોટરીની ઉત્પત્તિ એ પૈસા આવ્યા અને પૈસા ગયા. આવ્યા એટલે કયા ગયા? જે બે વખતે આપણે વાત કરી કે આ એક સ્ત્રી હતી, એનો પતિ બહુ દુષ્ટ માણસ, અને એક દિવસ એને 100 રૂપિયા આપ્યા. કયા બીજી બહુ ખુશ થઈ ગઈ, આજે ચલો હું શોપિંગ કરવા જાઉં, વસ્તુઓ લઈ આવું, સાડી લઈ આવું. ગઈ દુકાનમાં, આસોપાલવમાં, અને આપ્યા 100 રૂપિયા. કોઈ સારી પાડી ના આવે, આજકાલ તો 1000 રૂપિયા કેવું પડે. 1000 રૂપિયા આપ્યા તો પેલો કે આ તો નકલી નોટ છે, ફેક કરન્સી, આ સાચી નથી. એટલે પેલીને દુઃખ થયું. આપ્યા ત્યારે ખુશ થઈ ગઈ અને હવે દુઃખ થયું. એને એવું થયું મેં મેળવ્યું, આપ્યા ત્યારે થયું મેં મેળવ્યા, 1000 રૂપિયા મળ્યા. અને પેલા એ કહ્યું તો ખોટી છે, તારા પતિએ તને ફોસલાવી દીધી છે. ત્યારે એને શું લાગ્યું? મેં ગુમાવ્યા. હવે કયા પૈસા મળ્યા?
અને કયા ગુમાવે? હોય તો મળે ને ગુમાવે, આવ્યા જ નથી પડી તો ગુમાવવાનું શું? અર્થાત આપણે પૂર્વ પક્ષને કહીએ છીએ આ કલ્પિત વસ્તુની કઈ ઉત્પત્તિ અને કઈ પ્રલય માટે પણ એ શક્ય છે નહીં. તો પછી એક પ્રશ્ન બીજો કહે કે સારું વિમાન તત્વનો ન ઉત્પત્તિ પ્રલયવાન કલ્પિતત્વ રજ્જુ સર્પવત ઇતિ દ્રષ્ટાંતમ અસિદ્ધ. એ આપણું દ્રષ્ટાંત નથી સ્વીકારતા. પૂર્વ પક્ષ આપણું રજ્જુ સર્પ વાળું દ્રષ્ટાંતમાં પ્રશ્ન કરે. એ શું બતાવવા માંગે છે કે કલ્પિત સર્પ પણ છે, ક્યાં છે? તો ત્રણ પોસિબિલિટી. કલ્પિત સર્પ આપણે જે કહીએ છીએ રજ્જુમાં, તો એ કે છે ચલો તપાસીએ, આપણે તપાસીએ ક્યાં છે બતાવો. એક પોસિબિલિટી શું છે કે એ કે છે સર્પ પણ અંદર મંદ અંધકારમાં દેખાયો એટલે ઉત્પત્તિ છે, પાછો પ્રકાશ આવ્યો એટલે એનો નાશ કર્યો. પૂર્વ પક્ષ કે કલ્પિત સર્પ જે છે એ ક્યારે દેખાયો? મંદ અંધકારમાં દેખાયો, પહેલા નહોતો, મંદ અંધકારમાં દેખાયો. અર્થાત તે સમયે ઉત્પત્તિ પછી પ્રકાશમાં અથવા ટોર્ચ લઈને ગયા મિત્રની સાથે એને બતાવ્યું જો નથી એટલે ગયો. અર્થાત ઉત્પત્તિ તો થઈ અને પ્રલય પણ થયો, નાશ પણ થયો. એટલે આપણે એને કહીએ કે રજ્જુ સર્પ છે એ ક્યાં છે? ચલો નક્કી કર, તું જ નક્કી કર ત્યાં છે ક્યાં? આ જે સર્પ જો આ સર્પ ક્યાં છે નક્કી નહીં થાય. હવે એ નક્કી કરીએ, આપણે એને કહીએ તું અમને બતાવો કે આ સર્પ ક્યાં છે. આ પ્રશ્ન બધો સર્પ જ છે, તો એ સર્પ ક્યાં છે એ તું સિદ્ધ કર. તો કે છે રજ્જુમાં. રજ્જુ જેવો છે કે સર્પ જેવો દેખાય. રજ્જુ સર્પસ્ય જો રજ્જુમાં હોય, રજ્જુમાં ઉત્પત્તિ, રજ્જુમાં ઉત્પન્ન થયો સર્પ અને રજ્જુમાં જ પ્રલય થયો. જોજો આવું હોય તો જ્યાં રજ્જુ હોય ત્યાં હંમેશા શું દેખાવું જોઈએ? રજ્જુમાં જ એની ઉત્પત્તિ થઈ અને રજ્જુમાં જ એનો પ્રલય થયો તો શું થવું જોઈએ? હંમેશા જ્યારે રજ્જુ જોઈએ, રજ્જુ પશ્યતા, જ્યારે આપણે રજ્જુને જોઈએ સર્વેશા ઉપલબ્ધિ પ્રસન્નતા, તો બધાને શું દેખાવું જોઈએ? બધાને શું દેખાવું જોઈએ? સાપ. પેલા દેખાય અને પછી જતો રહે, પ્રકાશ કરો ત્યારે જતો રહે. જો રજ્જુમાં એવી શક્યતા હોય કે સાપ જેવો દેખાય છે તો બધાને સર્વેશા હંમેશા ત્યાં જન્મે અને પાછો જતો. એવું તો સ્થાપિત થાય છે. કોકને દેખાય છે, કોઈ નથી દેખાતો અને હંમેશા એવું કંઈ થતું નથી. અને પ્રકાશમાં તો ક્યારેય જન્મતો જ, એટલે એ પણ સિદ્ધાંત નથી થતો. અચ્છા, તો કે છે મનથી ચલો મનમાં દેખાય, મનમાં દેખાતું સમજો. સર્પ મનમાં દેખાય, સર્પની ઉત્પત્તિ મનમાં છે અને સર્પનો નાશ પણ મનમાં છે. એવું વાક્ય સત્ય ઠરે કે? કારણ કે તું તો આપણા મનમાં કોણ ઘૂસી ગયું છે? મનમાં જ છે. તો હું જ્યાં છું ત્યાં મને સાપ દેખાય. તો પછી આની સામે જો કોઈ સાપ આ ના દેખાવું જોઈએ, શું દેખાવું જોઈએ? સાપ. બીજ સામે જો સાપ, આ બાજુ જો સાપ, ચારે બાજુ સાપ. બધી ઉપલબ્ધિ વિરોધ તો સાપમાં જાય ને અને ત્યાં છે, રહેલો છે. એટલે નથી ત્યાં રજ્જુમાં, એ તો આપણે કહ્યું કે રજ્જુમાં હોય તો શું થવું જોઈએ? બધાને દેખાવું જોઈએ, બધાને હંમેશ માટે દેખાવું જોઈએ. તો પછી એ તો નથી. તો ચાલો મનમાં હોય તો શું થાય? હંમેશા હોય મારી જોડે જ, સાપ મારી સાથે હંમેશા મનમાં
એ જાય છે. તો ત્રીજી વસ્તુ કે ના એવું નથી, પેલો જ્યારે રજ્જુનો અને મનનો સંયોગ થાય, રજ્જુનો અને મનનો સંયોગ થાય, કોન્ટેક્ટમાં આવે છે, ત્યાં રજ્જુ અને મારું મન ત્યાં છે એટલે સાપ છે. જો એવું હોય તો એ શું થાય, બધાને જ્યારે રજ્જુ અને મનનો સંપર્ક થાય ત્યારે શું દેખાય, સાપ. એવું નથી થતું ભાઈ બધાને. અને તો ટોર્ચ બતાવે તો શું દેખાવું કે સાપ. ખ્યાલ આવે? ટોર્ચ બતાવો તોય સાપ. એવું તો થતું નથી. અને દાણાભાઈ મનોરંજનમાં બધાને મન અને રજ્જુનો સંપર્ક થાય છે, નથી થતો. ઓકે, એ નથી. તો પછી ચોથી વસ્તુ, હા, આ રજ્જુમાં પણ છે અને મનમાં પણ છે. ત્યાંય છે, આ બંનેનો સંપર્ક થાય એમને ત્યાં પણ હોય અને મનમાં પણ હોય, એવી એક પોસિબિલિટી. તો કે એ વસ્તુ તો શક્ય જ નથી. કેમ? દ્વય આધારત્વ અનુપલબ્ધતા. એક વસ્તુનો બે આધાર હોય. આ દ્રાક્ષ અહીં પણ છે અને ત્યાં પણ છે, એવું શક્ય નથી. બે આધાર જ અલગ છે. એટલે ક્યાંય હોય સાપ ક્યાંય છે અને અહીંયા હોય તો કેટલા સાપ? બે. અને એક વસ્તુનો બે આધાર ના હોય શકે, કાં તો અહીંયા હોય અને કાં તો એ ત્યાં હોય. એટલું તો બધા વસ્તુ ઉપલબ્ધ છે. એટલે હવે તમે મને કહો, આપણે એને પૂછીએ, પહેલા જ આપણને આટલી પોસિબિલિટી અહીં છે, મનમાં ત્યાં બંને જગ્યાએ આવી બધી આપણને બતાવે છે. એ સિદ્ધ નથી કરી શકતો કે આ રજ્જુ ક્યાં છે. વિચાર કરો. જો આપણે રજ્જુ કરીને આપણે સર્પ કરીને કોની વાત કરીએ? જગત. દ્રષ્ટાંત તો જગત છે, રજ્જુ તો દ્રષ્ટાંત છે. આ માની લીધું છે કે જગત છે. ક્યાં છે? બહાર છે. બહાર હોય તો હંમેશા દેખાવ છે, અંદર હોય તો હંમેશા જગત. આ છે ક્યાં? જે સર્પ સિદ્ધ નથી થતો, ડિસાઇડ નક્કી કરો કે રજ્જુ કરે, સર્પ ક્યાં છે, તમે સિદ્ધ નહીં કરી શકો. ત્યાં છે એમ પણ ના કહેવાય, અહીં છે એમ પણ ના કહેવાય, અહીં ત્યાં છે એમ પણ ના કહેવાય. અહીંનો અને ત્યાંનો જયારે સંપર્ક થાય ત્યાં એમ પણ નહીં કરી શકાય. તો કહી શું શકાય છે ભાઈ? કઈ કહેવાતું નથી. એમ છતાં માની લીધું છે. On what basis? કોના આધારે માની લીધું કે છે? વિચાર અવિચાર સિદ્ધ સંસાર. આ સર્પ અવિચાર સિદ્ધ, વિચાર નથી કરતા ત્યાં સુધી છે. માયા ન સહતે વિચાર. માયા વિચાર સહન નથી કરી શકે. એ ક્યાં સુધી કરે? આ સર્પ ક્યાં સુધી કરે? તમે વિચારોને ત્યાં સુધી. પ્રોબ્લેમને હાથમાં લો અને બરોબર તપાસ કરો ભાઈ, તપાસ કરો. ભલે કૌભાંડવાળા હોય, જો કૌભાંડવાળા સાચા હોય તો તપાસ સાચી કરવી પડે. તપાસ વાળા ફૂટે ના હોય તો ને એ જ કરપ્ટ એટલે ના ચાલે. એટલે જ તો આ લોકપાલનો વિરોધ કર્યો છે ને. અને લોકપાલમાં એવા ગુંધળવામાં આવે તમારામાં, એટલે પછી એ ચાલે. એ જો બરોબર હોય તટસ્થ, પક્ષપાત વગરના, બરોબર તપાસ થાય. ઇન્કવાયરી, વ્યવસ્થિત ઇન્કવાયરી કરીએ તો સર્પ સિદ્ધ જ નથી થતો. ક્યાં છે ને અનિર્વચનીય તો એમ નથી. જાઓ, આપણે શું કહીએ છીએ? ત્યાં આપણે પાછા પડીએ. આપણે શું કહીએ છીએ? ના, એ ક્યાં છે એ કહી નથી શકાતું. અનિર્વચનીય છે, અનિર્વચનીય. અને જે વસ્તુ વિશે સમજો, જે વસ્તુ વિશે તમે કહી ના શકો કે આમ છે, અહીં છે, આટલા સમય માટે છે કે નથી, આવું કશું કહી ના શકાય
વેદાંત શું કહે છે? એ નથી. અર્થાત તાત્વિક રીતે પરમાર્થ નથી. એ શું નથી? પરમાર્થ નથી. અને જે પરમાર્થ ના હોય એને કેટલી અગત્યતા આપવાની? જે પરમાર્થ નથી એને માટે ક્યાં સુધી ફરવાનું? એને ક્યાં સુધી જે અગત્યનું નથી એને કેટલું સ્થાન આપવાનું, કેટલું ગાંભીર્ય આપવાનું? એટલે વેદાંત શું કે છે? નથી. અનિર્વચનીય. અનિર્વચનીય એટલે નિર્વચન. એની વ્યાખ્યા થઈ શકે એમ છે નહીં. અચ્છા, એટલે તો પછી શું તમે શું કહો છો? પેલો પ્રશ્ન એને આપણને આટલી પોસિબિલિટી આપી, અહીં છે, આમ છે, તેમ છે. આ કશું સિદ્ધ જ ના થયું તો કે તમે શું કહો છો? એટલે કે છે કે અમે તો સ્પષ્ટ કહી દીધું આગળ, નહીં મનોવિકલ્પનાયા રજ્જુ સર્પાની દર્શનાયા રજ્વા પ્રલય ઉત્પત્તિવા. શું કે છે? શંકરાચાર્યજી મહારાજ કે જે મનની માત્ર એક કલ્પના હોય, અને કલ્પના એ કેવી એ આપણે પછી ચર્ચા કરીએ, એ જે કલ્પના છે એના માટે ઉત્પત્તિ પણ ના કહેવાય અને એનો નાશ પણ ના કહેવાય. ન તો મનથી રજ્જુ સર્પથી ઉત્પત્તિ પ્રલયોવા, હા એ તો આપણે ચર્ચા કરીએ. તથા માનસત્વ અવિશેષા દ્વૈતસ્ય. અદ્વૈત કેવું છે? સર્પ એટલે અહીંયા દ્વૈત એટલે કે જગત. એ કેવું છે? મન છે ત્યાં સુધી છે. તો તમે તો આગળ કહ્યું કે મનમાં હોય તો હંમેશા દેખાવું જોઈએ. તો આપણે શું કહીએ? નહીં નિયતે મનસી સુષુપ્તેવા દ્વૈતમ ગૃહ્યતે. જ્યારે મન નથી, મનને સંભાવી દઈએ તો એ દ્વૈત એટલે કે જગત. મન જ્યારે નથી સુષુપ્તિમાં ત્યારે પણ દ્વૈત. અન્વય વ્યતિરેક લઈ આવે. અન્વય વ્યતિરેક એટલે એક વસ્તુ હોય ત્યારે બીજી હોય, એ વસ્તુ ના હોય તો પેલું ના હોય. તો શું સિદ્ધ થાય કે આ વસ્તુ છે માટે પેલું છે, આ નથી તો પેલું નથી. માટી છે તો ઘડો છે, માટી નથી તો ઘડો નથી. માટી છે તો ઘડો છે. અન્વય. હવે વ્યતિરેક. માટી નથી તો તમે કહી શકો કે ઘડો છે. તો આ ઘડાનું અસ્તિત્વ કોને આભારી થયું? માટી. ઘડો છે તો માટી છે, ઘડો નથી તો પણ માટી. એટલે માટીનું અસ્તિત્વ ઘડાને આભારી નથી. અન્વય વ્યતિરેકથી નક્કી થાય કે કોને કારણે અહીં પણ મન છે તો દ્વૈત છે, જાગરણમાં મન છે તો દ્વૈત છે, સુષુપ્તિમાં મન નથી તો દ્વૈત નથી, સમાધિમાં મન નથી. યોગી શું કરે? ચિત્ત વૃત્તિ નિરોધ. મનને સંભાળી દે, મનને રોકી દે કે વૃત્તિ ઉઠવા નથી દે. પ્રાણાયામ કે મન ઉપરના એના કંટ્રોલને કારણે દ્વૈત નથી. એટલે વેદાંતિ શું કહે છે કે અતઃ મનોવિકલ્પના માત્ર દ્વૈતમ ઇતિ સિદ્ધમ. દ્વૈત એ માત્ર ને માત્ર શું છે? મનની વૃત્તિ, મનનું સ્પંદન છે. આ શું છે? મનનું સ્પંદન. સ્પંદન એટલે શું? સ્પંદન એટલે હલે. હલે એટલે કે મન હલતું નથી આમાં એમને, પણ એ મન વાઇબ્રેટ થાય. વાઇબ્રેશન એટલે શું? મન નામની ચીજ સમજો, મન નામની કોઈ વસ્તુ નથી. એક વૃત્તિ આવે છે, વૃત્તિઓ ભેગી થાય ત્યારે આપણે મન કહીએ. વૃત્તિઓનો પ્રવાહ હોય ત્યારે મન કહીએ.
બાકી એકાદી વૃત્તિ હોય તો આપણે શું કહીએ? વૃત્તિ. હવે આ વૃત્તિ શું છે? એક ચૈતન્યમાં સ્પંદન થઈ જાય. સ્પંદન, વૃત્તિ, ઘટક વૃત્તિ, વૃત્તિ આવી ગઈ. વૃત્તિ એટલે થોટ, કોગ્નિશન. તો આ દ્વૈત એટલે બીજાપણું એ શું છે? માત્ર મનમાં ઉઠેલો એક વિચાર, એક વિચાર ઉઠી ગયો, બસ. દ્વૈતની સત્યતા આપી એ માત્ર એક વિચારના રૂપે આવી ગયો, જતો. વાઇબ્રેશન એનાથી વધારે એ વાઇબ્રેશન જતું રહ્યું. સ્પંદન થયું ગયું, સ્પંદન થયું ગયું, સ્પંદન થયું ગયું. વોટ ઇઝ લેફ્ટ? રહ્યું શું? ચૈતન્ય. સુષુપ્તિમાં કોઈ સ્પંદન નથી, કોઈ વૃત્તિ નથી. તો કોણ છે? તે ચૈતન્ય છે. વૃત્તિ સ્પંદન ચૈતન્ય. જાગૃત થાઓ ત્યારે વૃત્તિ જ વૃત્તિ, વૃત્તિ જ વૃત્તિ, વૃત્તિ જ વૃત્તિ. ચૈતન્ય જાણે કે દબાઈ ગયું, જાણે કે આ વૃત્તિઓના પ્રવાહમાં પેલા મોજાઓ આવ્યા જ કરતા. એ નિમિત્તે એવું લાગે કે જાણે સમુદ્ર દબાઈ ગયો, જાણે આ વૃત્તિઓના પ્રવાહ નીચે જાગ્રતમાં ચૈતન્યની ખબર નથી પડતી. પણ સુષુપ્તિમાં કશું જ નથી, મન જ નથી, કારણ કે મન સૂઈ ગયું છે. વૃત્તિ નથી તો કયું જગત છે? ત્યારે કયો અહમ છે, કયો ઈદમ છે? ત્યારે અહમનું ભાન નથી. ત્યારે આપણે નથી કહેતા હું સૂતો છું, હું સૂતો છું, હું સૂતો છું, હું ફલાણો છું, ફલાણો છું, મોટો બિઝનેસમેન છું. કશું નથી કહેતા, કશું ભાન જ નથી. ભાઈ સુઈ ગયા. ત્યાં અહંકાર નથી, ત્યાં ઈદમ નથી, કોઈ નથી. ઈદમ નથી. ઈદમ છે, ઈદમ એટલે શું છે? ના, હું નથી. આ બધું વૃત્તિઓ બનશે. અર્થાત આ અહમ અને ઈદમ કોની ઉપજ છે? વૃત્તિની ઉપજ હતી. વૃત્તિ કહેતા તો વૃત્તિ ભાગલા પાડે. ડિવિઝન, આ ભાગલા વૃત્તિ પાડે છે. આ અહમ એક વૃત્તિ થઈ, સમજ્યા? ઈદમ બીજી વૃત્તિ થઈ. મને પાડી આ વૃત્તિ. જો એ હોત તો સુષુપ્તિભાઈ બોલ્યા કરે હું, તમે, હું, તમે, હું, તમે. પણ એ વૃત્તિ નથી સુષુપ્તિમાં. તો કોઈ હોતું નથી. તમે જ્યાં ના કેવો ત્યાં સુઈ જાય. ઘણા એવા ચેમ્પિયન હોય કે એક રૂમમાંથી બાળકને બીજે લઈ જાઓ, ઉઠે જ નહીં, ત્યાં જઈને સુઈ જાય. એને ભાન જ નથી કે હું મને ઉપાડે છે. ત્યારે રમણમાં સુઈને આવું કરતા હતા. એના બધા વિરોધીઓ ઉપાડે બીજે થઈ ગયા. એવું સખત ઊંઘે, એવું સખત ઊંઘતા હતા, ઉઠે જ નહીં. અને એના ફ્રેન્ડ્સમાં અમુક લોકો એમની સાથે દુશ્મનાવટ હોય એમને ઊંઘમાં મારી દે, બીજે મૂકી આવે, કઈ ખબર જ ના પડે. અને સખત ઊંઘ હતી. એ ઊંઘ નહીં, એની સમાધિ જશે, એમને ખબર નહીં હોય. પણ એ હોય કશું નથી. હું જ નથી, કોણ કોને મારે કોઈ ખબર જ નથી. કહેવાનો આપણે અત્યારનો પોઈન્ટ શું છે કે જ્યારે સ્પંદન ચાલુ થઈ જાય છે ત્યારે દ્વૈત, ત્યારે જગત છે. દેખે છે મનથી વિકલ્પના માત્ર. અદ્વૈત શું છે? મનની કલ્પના. કલ્પના કરો
તો છે, ન કરો તો નથી. જગત. સ્વામીજી, હું ન વિચારું એટલે જગત નથી એવું કોણે કીધું? તું જયારે નથી વિચારતો, તું જયારે કલ્પના નથી કરતો ત્યારે જગત છે એવું કીધું એ કોણે? તું જયારે નથી જ વિચારતો ત્યારે એ છે એવું કોણે કીધું? કોણ જોવા ગયું? ઇટ ઇઝ અ બિગ થિંગ. મોટું સ્ટેટમેન્ટ. હું કલ્પના કરું છું માટે જગત છે. કલ્પના બંધ તો કયું જગત? ના છે ને. જયારે તો બોલે ત્યારે કલ્પના શરૂ કરી દીધી છે. જયારે આવું કહે છે કે છે જ ને, ન કરો તો ત્યારે તું પણ શરૂ થઈ ગયું. હા, આમાં આવું આ જ આવશે. આ બધું બોલવામાં સારું સ્વામી, આ બધું બધી એવું નથી. આમાં સાચું છે. તસ્માત સૂક્ત દ્વૈતસ્ય અસત્વાત. તો ભાષ્યકાર શું કહે? સૂક્ત. બહુ સારું બોલ્યા ગૌડપાદાચાર્ય. ગૌડપાદાચાર્ય ભાષ્યકાર કહે એમણે બહુ સારી વાત કરી. દ્વૈતસ્ય અસત્વાત. દ્વૈત સત્ય નથી કે નિરોધાદિ અભાવ પરમાર્થતા. નિરોધ વગેરેનો અભાવ એટલે કે નાશનો અભાવ, ઉત્પત્તિનો અભાવ, બંધનનો અભાવ આ કશું નથી એવું જે થયું એ બહુ યોગ્ય છે. અર્થાત દ્વૈત છે જ નહીં, કશું છે જ નહીં. આ બધું એ બહુ સારી વાત છે. એટલે આ શું છે? માત્ર અહીંયા ચર્ચા આગળ આવશે દ્વૈત પ્રકરણ કે દ્વૈત માત્ર ને માત્ર મન પૂર્ણ કરવા માટે હલવા માંડે, ચલવા માંડે એટલે જાગે, બાકી નથી. આવું કેવી આપણા મનમાં કલ્પના ચાલતી હોય એ જ માત્ર મારા મનમાં તેવું સમજી શકાય. હું આમ શેખ ચંદ્રની જેમ વિચાર કરું એ બધી કલ્પના એવું સમજાય. એ કલ્પના છે. પણ તમે એમ કહો છો કે આ આવું વિશાળ, આવું અફાટ છે ને, જગત અફાટ છે. આપણે કોઈ મગજમાં આવે નહીં એવું જગત છે. આ કેવા નક્ષત્રો ને તારાઓ ને ગેલેક્સીઓ ને આ કલ્પના બહારનું છે. તમે એમ કહો છો કે આ પેલા સેક્શનના વિચાર જેવું છે, બંને સમાન છે. તો કે એ બહુ અપાટ છે માટે તું એને સાચું કે અને તારું તેણીઓ અંદર જગત છે એટલે એ ખોટું. મીન્સ કે એને મિથ્યા કહેવાનું તૈયાર છે. આ પ્રતિભાસિક સત્તા એટલે કે આ વ્યક્તિગત જે સત્તા છે, અંદર આપણે વિચારીએ હવે તો આટલી લોન લઈ લે, પછી આમ કરી લે, પછી આમ કરી લે, પછી 2 મકાન 2 માળનું, બધા રહીશું સાથે, ખાશું પીશું, મજા કરીશું. આવું અને ચલો કલ્પના કહેવાય, મનમાં ચાલે. પણ આને તમે કહો છો આનો સ્કોપ બહુ મોટો છે. આ બહુ મોટું લાગે છે અને બહુ નાનું લાગે છે. પણ એ બંનેના સ્પંદનપણામાં કલ્પનાપણામાં કોઈ પ્રેમ, કલ્પનાપણામાં એમાં કોઈ પ્રેમ એવું કે કારણ કે તમે તાંત્રિક રીતે તપાસો. અહીં તો બધી તાંત્રિક વાળો થાય છે. અહીંયા કોઈને સહેજ શરમ નથી. કોઈ શરમ બધી વાતો થાય તાંત્રિક રીતે લેબોરેટરીમાં તપાસે. પછી આ પ્રાઇમ મિનિસ્ટરનું લોહી છે અને આ પેલો સાદા માણસનું છે એટલે આમ જુઓ ને આને ન જુઓ ને આમાં એવું કઈ નહીં. તપાસમાં જેનું હોય એમાં જે ડેન્ગ્યુનું હોય એ કહેવું જ પડે. જે એમાં હોય કેવું પડે, જેનું હોય લોહી હોય.
પછી સોનિયા ગાંધીનું એટલે આપણે કે ના એવું કેવી રીતે હોય, એમ ના હોય ક્યાંય, એને કેન્સર ના થાય, એને થઈ જ ના, એવું કશું ને. બાયોપ્સી નીકળે, જે નીકળવું હોય નીકળે. તપાસો, નાના જગતને તપાસો અને આ મોટા જગતને તપાસો. વ્યક્તિના જગતને તપાસો કોઈ કલ્પના મીન્સ કે એને એ જે વિચારે છે એને કલ્પના કેવી સહેલી છે, અને એ પણ એક કક્ષાનું છે. એ ઈશ્વરનું, પરમેશ્વરની કલ્પના એટલે મોટી થાય ને કે તારી કલ્પના નથી. આ જગત એ પરમેશ્વરની કલ્પના એટલે એવી જ હોય ને. અને આ તારું નાના મગજની કલ્પના છે એટલે એવી તારું મગજ આપણું છે. નાનું મગજ ને મોટું મગજ બંને ભેગા કરો તો એ કેવડું, અને તારું જ્ઞાન કેટલું, તારી શક્તિ કેટલી, ઈચ્છા શક્તિ કેટલી, ક્રિયા શક્તિ કેટલી, જ્ઞાન શક્તિ કેટલી, એટલે એના થાય. જ્યારે ઈશ્વરનું કલ્પના કરો, હિરણ્ય ગર્ભ, વિરાટ, શું એવું મગજ પરમેશ્વર એટલા બધાનું ભેગું સ્વાભાવિક છે. તે કલ્પના અપાર હોય, સ્પષ્ટ હોય, એટલે એની શક્તિ જુદી પ્રકારની છે, જુદું ડાયમેન્શન છે. અને આપણે કરે અમેરિકા કરે એમાં ફેર નથી હોતો, ડાયમેન્શન જુદું છે. આપણે એક સારું દ્રષ્ટાંત આપીએ. આપણે કરે ભણે નાનું પેલું ગામડિયાનું કંઈક કરે, ભણવાનું કંઈક લખે અને ભણેલો ફેર પડી જવાનું. આ વ્યક્તિની કલ્પના અને ઈશ્વરની કલ્પના એમાં હાથી ઘોડાનો તફાવત એ રીતનો, પણ કલ્પના પણ એમાં તફાવત પેલું બહુ સ્પષ્ટ લાગે તો આપણે આગળ ચર્ચા કરીએ. આ તો કેટલું સ્પષ્ટ છે અને આપણે મનની કલ્પના સ્પષ્ટ હોય છે. આ કેટલું ઝડપે સલાક લાગે, ઘનઘોર લાગે, નક્કર લાગે. આ ભીત ને પાણી ને અગ્નિ ને વાયુ ને આકાશ ને પૃથ્વી આ બધું નક્કર લાગે. જે અંદરનું કણ તૂટી જાય. આપણી કલ્પના કે બધી વાત બરોબર, પણ તોય આ લાંબુ લાગે છે, આ ટૂંકું લાગે, આ સ્થાયી લાગે છે, અંદરનું અસ્થાયી લાગે છે, આ નક્કર લાગે છે, આ નક્કર નથી. તો પણ શું છે, બંને જે એક ટીપું તપાસો તો H2O પાણી, વરાળ તપાસો તો H2O, આખા સમુદ્રના બધા જ સમુદ્રને આખા લો તો પણ શું, તો શું એ H2O. ટીપું H2O એટલે કે પાણી, અને સમુદ્ર શું, પાણી, વરાળ પાણી, હિમશિલા પાણી. તસ્માતુ દ્વૈતસ્ય અથવા દ્વૈત મિથ્યા. આ પ્રશ્ન થયો. શું સિદ્ધ થયું? દ્વૈત મિથ્યા, અર્થાત નિરોધ નથી. ખાલી જોજો, સાંભળજો. ઉત્પત્તિ નથી, પ્રલય નથી, નાશ નથી, આ કશું નથી. એટલે પેલો કે તમારું શાસ્ત્ર શેનું પ્રતિપાદન કરે? નથી. તમારું શાસ્ત્ર નથી પણાનું પ્રતિપાદન કરે. નિરોધાથી અભાવસ્ય પરમાર્થત્વે. તમે કોને પરમાર્થ ગણાવો છો? આપણે આ વિચારતા નથી, પણ હું વેલિડ પ્રશ્ન કર્યો કે તમારું શાસ્ત્ર પરમાર્થ કોને કહે છે? પ્રમાણ આખી વાત જ ના ઉપર ચાલે. ફલાણું નથી, 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 નથી. છેનું તો કઈ કહેતા જ નથી, છે તો કઈ કહેતા જ નથી. નિરોધાથી અભાવસ્ય પરમાર્થત્વે તત્રેવ શાસ્ત્ર વ્યાપાર. શાસ્ત્રની પ્રવૃત્તિ નથીમાં. અદ્વૈત અવ્યાપાર. અદ્વૈતમાં એનો કોઈ વ્યાપાર જ નથી. એટલે અદ્વૈતમાં વ્યાપાર નથી એટલે શું? આમાં આનંદગીરીજી મહારાજ લખે છે, એવું વાંચું છું. અદ્વૈતમાં એનો વ્યાપાર, અદ્વૈત આવું છે, આત્મા આ છે, આવો છે, લાંબો છે, ટૂંકો છે, પહોળો છે,
એવું તો કંઈ કહેતું જ નથી. શું કહે છે? અદૃષ્ટમ, અવ્યવહારમ, અસ્થૂલમ, નાંતપ્રજ્ઞમ, ન અંતઃપ્રજ્ઞમ, ન બહિષ્પ્રજ્ઞમ, ન ઉભયતઃપ્રજ્ઞમ, તો એ ન અદૃષ્ટમ, અવ્યવહારમ, અસ્થૂલમ, અદણુ, આ તમારો ઉપદેશ. તો અભાવ બોધને વ્યાપૃતસ્ય ભાવ બોધને વ્યાપાર વિરોધા અદ્વૈત અપ્રામાણિકમ પ્રાપ્તમ. એ શું કહે છે? જે શાસ્ત્ર અભાવની વાત કરે છે, ભાવની વાત જ નથી કરતું. ભાવ એટલે વિધેયાત્મક આત્મા આ છે, એ તો કોઈ એક શબ્દ નથી આગળ આવતો. માટે શું પ્રાપ્ત થાય છે, શું સિદ્ધ થાય છે કે સત્ય કેવું છે? શૂન્ય, કાંઈ નથી. એ તમે આંતરિક રીતે સ્થાપિત કરી રહ્યા છો. એટલે આપણે કહીએ અદ્વૈતસ્ય અપ્રમાણિક એટલે કુતઃ શૂન્યવાદ. આપણે કહીએ ભાઈ આ શૂન્ય તમે ક્યાંથી લઈ આવ્યા? દ્વૈત નથી એમ કહીએ છીએ, પણ અમે એવું ક્યાં કીધું અદ્વૈત નથી? આપણે આને કહીએ અમે એવું ક્યાં બોલ્યા કે અદ્વૈત નથી? અમે તો શું કહ્યું? દ્વૈત નથી એમ કહ્યું. અદ્વૈત નથી એવું તમે બોલ્યા નથી. તો કે પણ એવું અદ્વૈત બતાવ્યું અમને? તમે એક વાર અદ્વૈત આવું છે એવું કીધું? એ તો કઈ કામ નથી. આખો ઉપદેશ તમારો કઈ લાઈનમાં જાય છે? મેથી નહીથી અને પાછા તમે બળી ચડીને કહો છો આનાથી શ્રેષ્ઠ ઉપદેશ નથી. નહીં એ તસ્માત નહીથી કરતા ચડિયા તો ઉપદેશ નથી. અમારું શાસ્ત્ર આવે એટલે હવે શૂન્યવાદ પ્રસંગ કરતા. અત્યારે કયો પ્રસંગ આવીને ઉભો રહ્યો છે? શૂન્યવાદ. એટલે આપણે કહીશું કે નથી, સર્પ નથી એવું કહીએ છીએ, એમાં અમે કહીએ છીએ કે રજ્જુ છે. આપણે શું કહીએ? આ નથી, સર્પ નથી, માળા નથી, ભૂછિદ્ર નથી, એ નથી કહીએ છીએ ને ત્યારે કોને સ્થાપિત કરીએ છીએ? પેલા રજ્જુને સ્થાપિત કરીએ છીએ. કશું નથી પણ કશું છે. કશું ના હોય એવું પણ કલ્પના જ ના થાય. એટલે હવે આપણે એ વાત કરીશું. એ આપણે આવતા ક્લાસ માટે અહીં સુધી આવ્યા. હવે આ સ્થાપિત કરવાનું રહ્યું કે નથીનો અર્થ નહીં કે કાંઈ નથી. આ એટલો મોટો પોઈન્ટ છે જે આગળ એકવાર થઈ ગયો. એટલે અહીંયા કે તમારે આગળ કરી આપણે એને કહીએ કે આ વાત તમને આગળ સમજાવી દીધી. ઘણી પાસે એમ પૂછો છો પણ આ બાળક મનમાં જે રહી ગયું હોય ને એ ઊભું જ થયા કરે, પાછું ઊભું થયું છે. એનો જવાબ આપીશું. અઘરું છે પણ સમજવું જ રહ્યું. અમુક વસ્તુ ઓપ્શનમાં કઢાયેલું છે. આ બધા હોશિયાર છો એટલે કોઈ પ્રશ્ન. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તये નમઃ. ઓમ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ